શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। અત્યારે આજથી હિંડોળાની શરૂઆત. બાર વાયુ પવન એવો વાય છે જાણે ઠાકોરજી પેલા વૃક્ષના ઓલા ઉપર ઝૂલતા હોય. અમે આવ્યા 2 મિનિટ આ ગાડી પાર્ક કરવા ગયા ને જોયું તો એટલું સરસ. ગાડીમાં બેઠા ત્યારે તો એટલી ગરમી કે મેં કીધું આ ગાડી પહેલાં ખોલી નાખી હોત તો સારું હતું, એટલો તાપ લાગે. અને જેવા અડધે આવ્યા અને એવો સરસ આપણે ઓલું ગાઈએ છીએ ને, લલિત વરજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. 1 મિનિટ એમને છે ને કીર્તન છે સાંજનું. લલિત વ્રજ દેશ ગિરિરાજ વાય ત્રિવિધ વાયુ સંચરે. આ કીર્તન ગુસાઈજી જ્યારે પોઢવા જતા ત્યારે ચત્રભુતદાસ પાસે સાંભળીને પછી જતા. વ્રજની બધી લતાઓ પતાઓ, કુંજ નિકુંજ, વન ઉપવન, સરોવર, આ બધાની અંદર આખી લીલા આવી જાય. એ આ કીર્તન ગાય ત્યારે આવે ત્રિવિધ વાયુ સંચરે. ત્રિવિધ એટલે કયો? ઉષ્ણય નહીં, ઠંડોય નહીં ને ઉષ્ણય નહીં, એવો ત્રિવિધ વાયુ સંચરે. અને સુગંધ આવે. કેમ સુગંધ આવે? સામનીજીને ઠાકોરજી નિકુંજમાં પધાર્યા હોય તો એમના શ્રી અંગની સુગંધ આવે. એનું પ્રગટ પ્રમાણ કયું? કે સામનેજીને બરસાનાથી ઠાકોરજી રાહ જોતા હોય. યમુના કિનારે ચરણ યમુનાજીમાં ધરીને બેઠા હોય અને યમુનાજી પણ પ્રભુને લાયક ત્રિવિધ વાયુ સંચરે. ન ઠંડો ન ગરમ, પણ પ્રભુને સોહાય એવો. અને ત્યારે જેવા રાધાજી એટલે કે સામનેજી બરસાનાથી પધારે તો મોગરાની કળી હોય એ ફૂલ થઈ જાય, બધો વાયુ હોય એ સુગંધિત થઈ જાય, લતાઓ પતાઓ હોય એ હલતી હોય તો સ્થિર થઈ જાય, કોયલ કોહો કોહો કરતી હોય તો બંધ થઈ જાય, પપીહા પીહું પીહું બોલતા હોય તો સ્થિર થઈ જાય, મોર કળા કરતા હોય તો સામનેજીની સામે એકદમ સ્થિર દ્રષ્ટિથી ને જોવા માંડે. ત્યારે પ્રભુ નેત્ર બંધ કરીને ચરણ યમુનાજીમાં ધરીને ગળામાં વૈજંતી માળા, બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વિછ્યા, લર, તોરા, ઝુમર, અલકાવલી, કંઠેસરી, નકવેસર, આ બધું ધારણ કરેલું હોય અને સામનેજીની રાહ જોતા હોય અને એકદમ સુગંધ સામનેજીના શ્રી અંગની આવે એટલે પ્રભુ સમજી જાય કે હવે પ્યારીજુ પધારી રહ્યા છે. તો એવું વાતાવરણ અત્યારે જુઓ તમે, એકદમ ગરમી હતી. આજે તમે 100 નહીં 1000 એસી મૂકો તો આવું વાતાવરણ થાય મારા વાલા? હે? ઠાકોરજીએ અત્યારે સાંજનો હિંડોળાનો સમય. હવે આજથી હિંડોળાની શરૂઆત. 32 દિવસ હિંડોળા, એમાં 16 દિવસ સામનેજીના ભાવથી અને 16 દિવસ ઠાકોરજીના ભાવથી. હવે કેમ 32 દિવસ? 4 જૂથ. એ ગોપીઓના 4 જૂથના 8 દિવસના ભાવથી ને એ 32 દિવસ. હવે આ હિંડોળા ક્યાં ક્યાં થાય? શરૂઆતના 8 દિવસ નંદ બાવાના ઘરે ગોકુળ ને નંદગાંવ. બીજા 8 દિવસ ગિરિરાજી ઉપર
ત્રીજા 8 દિવસ યમુનાજી ઉપર અને ચોથા 8 દિવસ નિકુંજમાં. હવે હિંડોળાનો ભાવ શું? હિંડોળાના ઘણા ભાવ કે અત્યારે જરમર મેં હુલો વરસી રહ્યો રે, શ્યામ 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 ઝૂલી રહ્યા રે. વરસાદ આવતો હોય, વાતાવરણ સરસ હોય, બધા વૃક્ષની ડાળીઓ નીચે લટકતી હોય, એટલે બધી ગોપીઓ સખાઓ જઈ અને ડાળીઓ ઉપર એવો હિંડોળો રચી દે કે સામનેજીને ઠાકોરજી, એટલે આપણે જુઓ શાકપાનના હિંડોળા કરીએ, કુંજના કરીએ, આસોપાલવના કરીએ, પછી કપૂરના પાનના કરીએ, પછી ચાંદીના કરીએ, સોનાના કરીએ, ચૂંદડીના કરીએ, લેરિયાના કરીએ. આ 32 દિવસ આપણે જુદા જુદા હિંડોળા કરીએ. તો એક ભગવદીએ ભાવ સરસ કયો હતો જે મને રૂચી ગયો. વ્રજમાં અમને મળ્યા એ કે ઈલાબેન, અમને અમારા પ્રાચીન ભગવદીએ એટલે કે મારા દાદી અને એના દાદીએ આ ભાવ સમજાવ્યો હતો કે હિંડોળાનો ભાવ એટલે શું. તમે જુઓ, આમાંથી ને જેટલા અહીંયા બેઠા છે, હિંડોળો ચાલતો હોય તો આમાં કેટલા બેસી શકે? બેસી શકે કોઈ? તમારે બેસવો એટલે હિંડોળો ઊભો જ રાખવો પડે. અને જો ચાલતા હિંડોળામાં બેસવા જાઓ, સમજ અને વાલે સમજ ગયે. તો એણે એ ભાવ કીધો કે આખું વરસ આપણે ભટકીએ, આખું વરસ આપણે ચારે બાજુ જઈએ ને આવીએ ને, ઠાકોરજીને મૂકી મૂકીને બારગામ જઈએ ને, ફરવા જઈએ ને, પિયર જઈએ ને, સગા સંબંધીમાં જઈએ ને, અમેરિકા જઈએ ને, દીકરાના ઘરે જઈએ ને, દીકરીના ઘરે જઈએ ને. જઈએ કે નહીં એમાં હું બાકાત નથી, મારો દીકરો અમેરિકા જ રહે છે, પણ સારું એ છે કે હું નથી જાતી. તો જો હિંડોળામાં કોઈએ બેસવું હોય તો હિંડોળાને સ્થિર કરવો પડે. એમ આખું વરસ તમારું મન, તમારું તન અને તમારું ધન ભટકતું હોય ત્યાં સુધી હૃદયરૂપી હિંડોળામાં ઠાકોરજી બિરાજતા નથી. તમારા મનને સ્થિર કરવું પડે. જેવી રીતે હિંડોળાને સ્થિર કરો અને ઠાકોરજી બિરાજે, એવી રીતે તમારા તન મન ધનને સ્થિર કરો તો હિંડોળામાં ઠાકોરજી બિરાજે. તો આ 32 દિવસ તમારા મનને સ્થિર કરવાનું જે શક્ય નથી. જુઓ, તમે નાનો દાખલો આપો. અત્યારે આપણા ઘરે સત્સંગ છે, આપણું ચિત્ત ન હોય સત્સંગમાં, કોણ આવ્યું એને આવો કહીએ, ઈશારો કરીએ પાણી દેજો, ખુરશી દેજો. તો જ્યાં સુધી આપણું ચિત્ત સ્થિર ના થાય ત્યાં સુધી સત્સંગ પણ ફલિત થતો નથી. ઘણા એમ કે અમે તો સત્સંગ રોજ જે સાંભળી નાખીએ છીએ. આપણા બધાની દશા આ જ છે, સત્સંગ સાંભળી નાખીએ છીએ, સત્સંગ રાખતા નથી. એટલે વારંવાર આપણે કથામાંય જવું પડે, વારંવાર આપણે ભગવદીઓને મળવું પડે. પણ જો એકવાર ક્લિક થઈ ગયું, 12મા ધોરણમાં હોઈએ, પરીક્ષા કેટલા દિવસ? ફક્ત 8 દિવસ. અને કેટલા કલાક એક પેપર? 8 તેરી બરાબર. હવે 24 કલાક માટે થઈને 365 દિવસ તમારે ચિત્ત ભણવામાં રાખવું પડે કે નહીં? તમારે મનને અંદર સ્થિર કરવું પડે કે નહીં? અમે ભણતા તો નવો મર્ફી રેડિયો નીકળ્યો હતો, ખબર છે ને તમને? આ જૂનાને બધાને ખબર હોય, નવાને તો અત્યારે રેડિયા ફેડિયાની કાંઈ ખબર નહીં. પછી ફિલિપ્સ નીકળ્યો હતો. હવે અમારી ભેગી એક મારી ફ્રેન્ડ હતી. હવે એને રેડિયાનો એવો ચહડકો લાગ્યો
કે એ રેડિયો બાજુમાં રાખીને જ વાંચે. હવે અમે બધા કોમર્સના સ્ટુડન્ટ, એટલે મેથ્સ કરે તો યાર. એટલે એના પપ્પા એક દી મારા ઘરે આવ્યા, એટલે મેં કીધું કાકા તમે કેમ આવ્યા? એ કે મારે એક વાત કરવી છે બટા, મારી દીકરી 24 કલાક આ મરફીએ તો અમારું મગજ ફેરવી દીધું જ કે. એટલે મેં તો શું થયું? એ કે 24 કલાક સાંભળે છે અને એ વાંચે કે મેચ કરે તો એનું ચિત્ત ચોંટે ખરું. હવે જો અમે કહીએ છે એસએસસી, આપણા વખતમાં એસએસસી હતો, મેટ્રિક. મારી બાને તો એ ખબર નહોતી કે હું મેટ્રિકમાં છું. રિઝલ્ટ આવ્યું અને ઓલો નંબર આવે એટલે બધા કહે ને લે મારી બેબી મેટ્રિકમાં હતી, મને તો એ ખબર નથી. આપણે એવી રીતે ભણ્યા છીએ. અને અત્યારે તો તેડવા જાઓ ને મૂકવા જાઓ ને કયો સબ્જેક્ટ છે ને કયા સબ્જેક્ટના કયા ટીચર છે ને એની વીકલી એક્ઝામ કેટલી, અને તો એ રિઝલ્ટ આવે. સાયન્સમાં જાવું તું પણ મેળ પડ્યો. તો આપણે બધાને સાયન્સમાં જવું છે પણ મેળ પડતો. સાયન્સ એટલે શું? આપણે બધાએ ઠાકોરજી હાથ પકડીને લીલામાં લઈ જાય એવો મનોરથ બધોય કરીએ છીએ, પણ જ્યાં સુધી આપણે વર્તન એવું ના કરીએ ત્યાં સુધી અંતર્યામી અંતર બેઠો બેઠો બધું જ જુએ છે. એક જણના ઘરે હું સત્સંગ કરવા ગઈ, એટલે મારા જેઠાણી ભેગા હતા. એટલે બધું સરસ રીતે પ્રસાદ લેવાઈ ગયો, બધું થયું. પછી કહેલા બેન 1 મિનિટ તમારું કામ છે. એટલે રૂમ કર્યો બંધ, અને બેન ને ભાઈ અને હું બાપા શું કામ છે મારું? હતા તમારી જેમ ઓળખીતા જ. પછી મારા માટે રિંગ લાવ્યા હતા. એ કે અમે બધા તમારાથી એટલા બધા પ્રભાવિત છીએ કે અમે નક્કી કર્યું. મેં તો બરાબર. મને કે જુઓ માપ બરાબર છે. મેં તો માપા વિના કહી લીધું બરાબર છે. મેં બારણું કેમ બંધ કર્યું ખબર છે બેન? મેં તો મેં તમારે એવું કેવું છે ને કોઈને ખબર ના પડે. એ કે અમારા બેને તમારા સિવાય કોઈને ખબર નહીં પડે, અમારે તમારો આનો ફોટોય લેવો નથી. મેં કીધું મારા વાલા, બીજા કોઈને પડે કે ન પડે પણ ઓલો બેઠો છે એને ના અંતર્યામી તો જુએ છે ને કે ઈલાબેને બાધા લઈને પ્રપંચ કરે છે. તો આ પ્રપંચ હું કે તમે ઘરમાં કરીએ કે બહાર કરીએ, સગારે કરીએ કે વાલારે કરે, વૈષ્ણવ સાથે કરીએ કે વલ્લભ સાથે કરીએ, ગામમાં કરીએ કે બહારગામ કરીએ, દેશમાં કરીએ કે પરદેશમાં કરીએ, દીકરા હારે કરીએ કે વહુ હારે કરીએ, પણ એને તો બધી જ ખબર પડે છે. એટલે આપણે બધાએ 84 લક્ષ યોનિમાં ફર 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 કરવું